માંગરોળ શહેરમાં પોરબંદર બાયપાસ વિસ્તારમાં તારીખ 3/2/2022ના રોજ જબરદસ્તી કરીને શરીર સંબંધી બાંધીને ત્યારબાદ ભોગ બનેલ સગીરાને અવારનવાર બોલાવી ધાક ધમકી આપી અવારનવાર બળાત્કાર કરાયો હોવાનું સામે આવ્યું છે. સગીરા સાથે ખરાબ વિડીયો ફોટા કરાવીને પણ ડરાવવામાં અને ધમકાવવામાં આવતી હતી. ભોગ બનનારના 18 વર્ષ પૂરા થતાં તે સગીરાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. ત્યારબાદ આરોપી દ્વારા આ યુવતીને બોમ્બે લઈ જઈને અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે છોકરી સગીરા હતી ત્યારે તેને ગર્ભ રહી જતા તેને જૂનાગઢની કોઈ ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હોવાનું પણ સામે આવતા આ કેસથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. હાલ ફરિયાદ થતાં સંપૂર્ણ વિગત બહાર આવી હતી. ગઈકાલે માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગતે આઈપીસી સેક્શન 363, 66, 376, 312, 114 અને પોક્સો અધિનિયમ હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગુનાની વિગતો જોઈએ તો માંગરોળ ખાતે એક ભોગ બનનાર યુવતી છે. તેમની નજીક વાડીએ રહેતા તેમના કૌટુંબિક કાકા સુફિયાન ભાઈએ તેમની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી તેમના નગ્ન ફોટો પાડી તેમને વારંવાર ધમકીઓ આપી બ્લેકમેલ કરી આ યુવતીને 4 વર્ષ પહેલાં 2 માસનો ગર્ભ રાખી દીધેલ હતો. ત્યારબાદ આ યુવતીને ધમકીઓ આપી અને આ જે ગર્ભ રહી ગયેલ ત્યારબાદ તેમનું એબોર્શન બળજબરીપૂર્વક કરાવેલ હતું. ત્યારબાદ આ યુવતી સાથે પોતે પરિણીત હોવા છતાં બીજી વખત બળજબરીપૂર્વક ખોટા દસ્તાવેજ બનાવી અને તેમની સાથે મેરેજ કરેલા હતા. આ બાબતની એક વિગતવારની ફરિયાદ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે. હાલ આ કેસની તપાસ માંગરોળ પીઆઈ શ્રી સંજય દેસાઈ કરી રહેલ છે. આ ગુનાના જે મુખ્ય આરોપી છે સુફિયાન તેમને હાલ રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે અને વધુ આગળ ઉપરની તપાસ હાલ ચાલુ છે. જેડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર, જૂનાગઢ.